ચંદુ યાર, આ મસાલો તો જો, આ ચૂનો નાખવું ને ચેટલો ટાઈમ વેસ્ટ થાય યાર. આ તાનસન જો આમ તમાકુ નાખીને આમ ઓરી દેવાની એટલે વાત ખતમ. અરે તને શું ખબર પડે, મસાલા ઘસવાનો એક અલગ નશો છે. એ માવો હાથમાં લીધો હોય અને એનું રબર સડ ખોલી અને માવાના ખોલીને જયારે તું સુગંધ લઉં છું ને તો તારા રોમ ની અંદર આમ કરંટ આવી જાય છે. એના સોપારીના નાના ટુકડા કરી હા અને ઉપર ચૂનાની આમ કરીને પડીકી તોડીને જે આમ નાખ્યું હોય ને, જેમ જલેબી પર ચાસણી નાખે ને એમ ચૂનાની ધાર નાખવાની. અને એને ઘસ્યો હોય, જયારે ગોળીના ગાલ ઘસતા હોય અમે મસાલાનો ઘસ્યો હોય ને, ગરમ લારા જેવો થઈ જાય ને ત્યાર સુધી ઘસ્યો હોય અને એને આમ કરીને પકડીને 4 દાણા મોઢામાં રાખીએ ને તો આખા રોમ પ્રસરી જાય છે. મગજમાં એક નાનો કરંટ જેવું ઉત્પન્ન થઈ જાય છે.